Yes, students, welcome to the next video lecture of chapter 10. સ્ટુડન્ટ્સ, પ્રથમ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1 અને વેક્ટર્સના બધા બેઝિક જોયા. હવે એમાં એક બાબતની આપણે વિશેષ ચર્ચા કરીએ કે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર એવું આપેલું હતું. હવે 20 હોય કે 30 હોય કે 10 હોય, મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એક્સેલરેશન, પ્રવેગનો એકમ છે. સ્ટુડન્ટ્સ, ફિઝિક્સમાં તમે જ્યારે પણ એક્સેલરેશનની ચર્ચા કરો છો ત્યારે એને બાય ડિફોલ્ટ તમે વેક્ટર ક્વોન્ટિટી લ્યો છો, પણ અહીંયા જ્યારે પ્રવેગ માત્ર ને માત્ર મેગ્નિટ્યુડ સ્વરૂપે આપેલો છે સ્ટુડન્ટ્સ, એની ડાયરેક્શનની કોઈ ચોખવટ નથી, એટલા માટે આપણે એને અદિશ રાશિ કીધેલી છે. ટેક્સ્ટબુકના જવાબમાં સદિશ રાશિ આપેલી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સે મને ફીડબેક આપ્યો, પણ મેં અલગ અલગ બે પ્રકાશનમાં રિફર કરીને તમને આ કીધેલું છે. માત્ર એક્સેલરેશન વિથઆઉટ ડાયરેક્શન હોય તો એને અદિશ, અને એક્સેલરેશન વિથ ડાયરેક્શન હોય તો એને સદિશ. આ યાદ રાખજો. હવે સ્ટુડન્ટ્સ, આપણે સદિશની થિયરી આગળ વધારીએ છીએ. એમાં સૌથી પહેલો ટોપિક છે ત્રિકોણનો નિયમ, લો ઓફ ટ્રાયેંગલ. સ્ટુડન્ટ્સ, આ બધા સૂત્રો છે એ તમારે લખીને રિવાઇઝ કરવાના છે. એકેય સૂત્રની સાબિતી સ્ટુડન્ટ્સ આપણા કોર્સમાં નથી. સાબિતી એકેય સૂત્રની આપણે કરવાની નથી સ્ટુડન્ટ્સ. લો ઓફ ટ્રાયેંગલ લખવું તો કોઈ એક સદિશ AB અને BC બંનેનો સરવાળો કરીએ તો પરિણામી સદિશ આપણને AC મળે છે. સ્ટુડન્ટ્સ, આ તમે ભણી ગયા છો 11th સ્ટાન્ડર્ડના ફિઝિક્સમાં. એટલે સ્ટુડન્ટ્સ, આપણું પહેલું સૂત્ર છે લો ઓફ ટ્રાયેંગલ. આ કોઈ વેક્ટર AB, આ સ્ટુડન્ટ્સ વેક્ટર BC, તો પરિણામી સદિશ વેક્ટર AB પ્લસ વેક્ટર BC ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ્સ વેક્ટર AC. આ લો ઓફ ટ્રાયેંગલ વેક્ટર એડિશન માટે. પછી એ જ રીતે સ્ટુડન્ટ્સ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ વેક્ટર એડિશન. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, આ બધા જ સૂત્ર સ્ટુડન્ટ્સ ટેક્સ્ટબુકમાં આપેલા છે. તમે આની સવિશેષ ચર્ચા કરી જશે, પણ અહીંયા આપણા કોર્સમાં આપેલા છે એટલે આના બેઝિક સ્ટુડન્ટ્સ આપણે સમજવા જ પડે. જો કોઈ બે સદિશ A, વેક્ટર A અને વેક્ટર B સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ હોય, એડજેસન્ટ સાઇડ્સ, તો પરિણામી સદિશ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ દ્વારા દર્શાવાય. એટલે OA આવી રીતે કોઈ સમાંતર લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ વેક્ટર એડિશન, આવી રીતે સ્ટુડન્ટ્સ આપણને બે સદિશ આપેલા હોય, OA અને OB, આ વેક્ટર B અને આ વેક્ટર A, અને આ વિકર્ણ વેક્ટર OC. તો આમાં આપણે વેક્ટર OA પ્લસ વેક્ટર OB ઇઝ ઇક્વલ ટુ વેક્ટર OC. સ્ટુડન્ટ્સ, લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ વેક્ટર એડિશન. જો સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓ સદિશ A અને B દ્વારા દર્શાવાય તો પરિણામી સદિશ છે એ વિકર્ણ OC દ્વારા દર્શાવાય, અને વેક્ટર OA વત્તા વેક્ટર OB બરાબર વેક્ટર OC. સ્ટુડન્ટ્સ, આ લો ઓફ પેરેલેલોગ્રામ ઓફ વેક્ટર. સ્ટુડન્ટ્સ, પછીનો જે કન્સેપ્ટ છે સ્ટુડન્ટ્સ એ આપણે સદિશ સરવાળાના ગુણધર્મો. આ પણ એક અગત્યનો ટોપિક છે સ્ટુડન્ટ્સ, સદિશ સરવાળાના ગુણધર્મો. વેક્ટર એડિશન છે એ કમ્યુટેટિવ છે સ્ટુડન્ટ્સ, A પ્લસ B બરાબર B પ્લસ A, પણ વેક્ટર સબટ્રેક્શન, ડિફરન્સ ઓફ ટુ વેક્ટર્સ ઇઝ નોટ કમ્યુટેટિવ. A માઇનસ B બરાબર B માઇનસ A થઈ શકે નહીં. આ બહુ સામાન્ય ગુણધર્મો છે સ્ટુડન્ટ્સ, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 359 ઉપર લખેલા છે. આ ગુણધર્મો ભલે આપણે કદાચ આની સાબિતી તો નથી જ આપવાની સ્ટુડન્ટ્સ, પણ આ ગુણધર્મોનો ઉપયોગ રાઇડર ટાઈપના પ્રશ્નોમાં આવી શકે. સ્ટુડન્ટ્સ, આ લખતો નથી, આટલું સામાન્ય બધાને સમજાય
વેક્ટર એ પ્લસ વેક્ટર બી બરાબર સ્ટુડન્ટ્સ વેક્ટર બી પ્લસ વેક્ટર એ. અને એસોસિએટિવ માટે સ્ટુડન્ટ્સ જૂથના નિયમ માટે 3 સદિશ જોવે. એ પ્લસ બીનો પરિણામી સદિશ સીમાં ઉમેરું કે બી પ્લસ સીનો પરિણામી સદિશ એમાં ઉમેરું, જવાબ હંમેશા સરખો આવે. કાઉન્સની અદલાબદલી, કાઉન્સમાં વેક્ટર એ પ્લસ બી વત્તા સી કરીએ બરાબર એ વત્તા કાઉન્સમાં વેક્ટર બી પ્લસ વેક્ટર સી સ્ટુડન્ટ્સ. આ થઈ ગયા સદિશ સરવાળાના બેઝિક ગુણધર્મો. પછી સ્ટુડન્ટ્સ સદિશનો અદિશ વડે ગુણાકાર. આ એક જો અગત્યનો ટોપિક છે સ્ટુડન્ટ્સ. સદિશનો અદિશ વડે ગુણાકાર. મલ્ટિપ્લિકેશન ઓફ અ વેક્ટર બાય અ સ્કેલર. આ થિયરી શું છે એ સમજવાની ટ્રાય કરજો. સદિશનો અદિશ વડે ગુણાકાર. આપણે આને એક એક્ઝામ્પલથી સમજીએ સ્ટુડન્ટ્સ. માની લો કે મારી પાસે કોઈ વેક્ટર છે x બરાબર 3i માઇનસ 4j પ્લસ 2k. તો આને હું કોઈ પણ અદિશ 2 વડે ગુણું તો મળતો સદિશ છે 6i માઇનસ 8j પ્લસ 4k. તો સ્ટુડન્ટ્સ આવું શું કામ લખેલું છે? સદિશનો અદિશ વડે ગુણાકાર. મલ્ટિપ્લિકેશન ઓફ અ વેક્ટર બાય અ સ્કેલર. કોઈ પણ સદિશને અદિશ k વડે ગુણીએ તો મળતો પરિણામી સદિશ kx અને x મળતો પરિણામી સદિશ kx અને વેક્ટર x સ્ટુડન્ટ્સ એ સમરેખ થાય. હવે જો કે ધન હોય તો બંનેની દિશા સમાન, અને જો કે ઋણ હોય તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે કોઈ પણ એક સદિશ x આપેલો હોય એને અદિશ k વડે ગુણતા જે નવો સદિશ મળે એ આપેલા સદિશને સમરેખ હોય. જો અદિશ k વડે જે ગુણીએ છીએ ધન હોય તો બંનેની દિશા સમાન, અને અદિશ k ઋણ હોય તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ સ્ટુડન્ટ્સ. પછી સ્ટુડન્ટ સદિશના ઘટકો. હવે આ સદિશ મેં લખેલો છે વેક્ટર x ઇઝ ઇક્વલ ટુ 3i માઇનસ 4j પ્લસ 2k. હવે આ વેક્ટરના અદિશ ઘટકો કયા? તો કે 3 માઇનસ 4 અને 2. અને આ જ વેક્ટર x ના સ્ટુડન્ટ સદિશ ઘટકો કયા? તો એનો જવાબ છે 3i, માઇનસ 4j, 2k. સદિશ ઘટકોમાં i, j, k સાથે લખવા પડે સ્ટુડન્ટ્સ, અને અદિશ ઘટકોમાં i, j, k નો ઉલ્લેખ થતો નથી. હવે સ્ટુડન્ટ્સ આ તમે જાણો છો કે x, y અને z અક્ષની દિશામાં એકમ સદિશ i બરાબર 1 0 0, y અક્ષની દિશામાં એકમ સદિશ j બરાબર 0 1 0 અને z અક્ષની દિશામાં એકમ સદિશ k બરાબર 0 0 1 સ્ટુડન્ટ્સ આ તમે જાણો છો. હવે સ્ટુડન્ટ્સ એક સૌથી અગત્યની બાબત જેનો ઉલ્લેખ ટેક્સ્ટ બુકમાં નથી, સદિશોનું સુરેખ સંયોજન. R2 નો હોય સ્ટુડન્ટ્સ કે R3 નો કોઈ પણ સદિશ હોય તેને એકમ સદિશ i, j અને k ના સુરેખ સંયોજનથી દર્શાવી શકાય. સુરેખ સંયોજનનું ઇંગ્લિશ થાય લિનિયર કોમ્બિનેશન. મીન્સ i, j અને k ના ગુણકના સરવાળા બાદબાકીથી કોઈ પણ સદિશનું નિરૂપણ થઈ શકે. એટલે વ્યાપક રીતે સ્ટુડન્ટ્સ R2 કે R3 ના કોઈ પણ સદિશને એકમ સદિશ i, j અને k ના સુરેખ સંયોજન દ્વારા દર્શાવી શકાય. પછી સ્ટુડન્ટ્સ બે બિંદુઓને જોડતો સદિશ. આ સાવ સહેલું છે. એ ઇનિશિયલ પોઈન્ટ હોય x1 y1 z1 અને બી ટર્મિનલ પોઈન્ટ હોય x2 y2 z2, તો a અને b ને જોડતો સદિશ ab બરાબર x2 માઇનસ x1 y2 માઇનસ y1 ને z2 માઇનસ z1. અને એનો માન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર ab બરાબર ડિસ્ટન્સ ab બરાબર અંડર રૂટ ઓફ x2 માઇનસ x1 નો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 નો સ્ક્વેર વત્તા z2 માઇનસ z1 નો સ્ક્વેર. સ્ટુડન્ટ્સ આ આપણે બહુ ઇઝીલી અને સહેલાઈથી
જોઈ શકીએ સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ આ બધી થિયરી છે એ તમારે સમજીને, જોઈ વિચારીને, યાદ રાખીને એક જ વાર લખવાની છે. સૂત્રની સાબિતી નથી કહેતો, આપણે જેટલા કન્સેપ્ટ ડિસ્કસ કર્યા એ બધા ચોપડીમાં થિયરી તરીકે આપેલા છે. મેં જેમ આમ નટશેલમાં તમને સમજાવ્યા, પણ તમારે સ્ટુડન્ટ્સ એકવાર બેઝિક્સ લખવા જોઈએ. હવે સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય 10.2ના આપણે દાખલા શરૂ કરીએ છીએ. દાખલા નંબર 1 થી 10 આપણે અત્યારે ગણીએ છીએ સ્ટુડન્ટ્સ. આ બધા એલિમેન્ટરી પ્રશ્નો હોવા છતાં સ્ટુડન્ટ્સ આના કન્સેપ્ટ ઉપર આપણે ફોકસ કરવાનું છે. સ્ટુડન્ટ સ્વાધ્યાય 10.2 આપણે શરૂ કરીએ છીએ સ્ટુડન્ટ્સ. હવે માનાંક મેળવવાના પ્રશ્નો તો તમે ઓલરેડી ગણેલા છે, એટલે આ 3માંથી એક ભાગ હું ગણાવું છું, બાકીના 2 ભાગ તમે સ્ટુડન્ટ્સ સ્વપ્રયત્ને ગણી શકો. હવે આનો ત્રીજો ભાગ આપણે ગણીએ છીએ કે સ્ટુડન્ટ્સ વેક્ટર સી બરાબર 10.2 નો પહેલો પ્રશ્ન, વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ 1/√3i પ્લસ 1/√3j માઇનસ 1/√3k. હવે સ્ટુડન્ટ્સ આનું મેગ્નિટ્યુડ ગણવાનું છે. તો સાવ સહેલું. આના અદિશ ઘટકો 1/√3, 1/√3 અને -1/√3 એના વર્ગનો સરવાળો લો તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 એટલે 1. જે સદિશનો માન 1 એકમ હોય સ્ટુડન્ટ્સ, એ સદિશ, જે સદિશનો માન 1 એકમ હોય સ્ટુડન્ટ્સ, એ સદિશ એકમ સદિશ થાય. હવે એ અને બીના મેગ્નિટ્યુડ તમે ઇઝીલી ગણી શકો. એના અદિશ ઘટકો 1, 1, 1 હોય તો એનું મેગ્નિટ્યુડ આવે √1² પ્લસ 1² પ્લસ 1² એટલે √3. અને બીનું √4 પ્લસ 49 પ્લસ 9, 49 પ્લસ 13 એટલે √62. હવે આવું તો સ્ટુડન્ટ્સ તમે ઇઝીલી ગણી શકો. સમાન માનવાળા 2 ભિન્ન સદિશ લખો સ્ટુડન્ટ્સ. બીજો પ્રશ્ન, ઇક્વલ મેગ્નિટ્યુડ અને ડિફરન્ટ વેક્ટર્સ. તો સ્ટુડન્ટ્સ આપણે આને ઇઝીલી લખી શકીએ કે પ્રશ્ન 2, વેક્ટર એ બરાબર i પ્લસ j અને વેક્ટર બી બરાબર i માઇનસ j. તો બંનેના મેગ્નિટ્યુડ સમાન આવે પણ બંને સદિશ ભિન્ન છે. હવે ત્રીજો, જેની દિશા સમાન હોય તેવા 2 ભિન્ન સદિશ લખો સ્ટુડન્ટ્સ. સેમ ડાયરેક્શનવાળા એટલે એ સમરેખ સદિશ થયા સ્ટુડન્ટ્સ. આ આપણને ખબર પડવી જોઈએ. હમણાં આપણે x અને 2x લખેલું, તો હું કોઈ પણ આવા 2 સદિશ લખું i અને 3i, તો આ બંને સદિશ છે સ્ટુડન્ટ્સ, એની દિશા સમાન થાય પણ આ બંને સદિશ ભિન્ન છે. એટલે આના ઘણા બધા આન્સર્સ થઈ શકે સ્ટુડન્ટ્સ. x અને 2x લખું તોય ચાલે, x અને 5x લખું તોય ચાલે. પછી ચોથો પ્રશ્ન. ભલે સ્ટુડન્ટ્સ આ બધા પ્રશ્નો તમને સાવ એલિમેન્ટરી લાગે સ્ટુડન્ટ્સ, પણ આ બધા પ્રશ્નોના કન્સેપ્ટ જે સ્ટુડન્ટ્સ આપણે સમજવાના છે એ આપણી માટે સૌથી અગત્યની બાબત છે સ્ટુડન્ટ્સ. આ બધા પ્રશ્નો પાછળના જે કન્સેપ્ટ સ્ટુડન્ટ્સ આપણે સમજવાના છે એ સ્ટુડન્ટ્સ આપણી માટે સૌથી અગત્યની બાબત છે. એટલે આ 1 થી 10 પ્રશ્નો તો મોઢે ગણી શકાય એવા છે. પછી ચોથો, સદિશો 2i પ્લસ 3j અને xi પ્લસ yj સમાન થાય તેવી x અને yની કિંમત લખો સ્ટુડન્ટ્સ. હવે આ તો ઇક્વાલિટી ઓફ વેક્ટર્સ માટે આપણે જોઈ શકીએ કે માન અને દિશા બંને સમાન. આના મેગ્નિટ્યુડ સમાન લાવવા માટે સ્ટુડન્ટ્સ આપણે x અને yના મૂલ્ય લખવાના છે. તો અહીંયા x બરાબર 2 થાય અને y બરાબર 3 થાય સ્ટુડન્ટ્સ. આનાથી સહેલું તો કાંઈ ન હોય. એટલે ચોથો પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ, એની ગણતરી નથી કરતો, તમે ઇઝીલી લખી શકશો. હવે જે સદિશનું પ્રારંભ બિંદુ 2,1 અને અંતિમ બિંદુ -5,7 હોય તેવા
હોય તેના અદિશ અને સદિશ ઘટકો લખો. ઓકે, ઇનિશિયલ પોઈન્ટ 2,1 સ્ટુડન્ટ્સ. પાંચમો ઇનિશિયલ પોઈન્ટ 2,1 અને ટર્મિનલ પોઈન્ટ છે સ્ટુડન્ટ્સ -5,7. તો વેક્ટર એ બી બરાબર પોઝિશન વેક્ટર ઓફ બી માઇનસ એ -5 -2 -7 અને 6 અને આનું સદિશ નિરૂપણ -7i + 6j. હવે સ્ટુડન્ટ્સ આના અદિશ ઘટકો એટલે માત્ર -7 અને 6 અને આના સદિશ ઘટકો એટલે -7i કેપ અને 6j કેપ. અગાઉ મેં આની ચર્ચા કરી છે સ્ટુડન્ટ્સ, આ તમને સમજાણું હશે. હવે સ્ટુડન્ટ્સ આગળ છઠ્ઠો પ્રશ્ન સ્ટુડન્ટ્સ, સદિશ એ બી અને સી નો સરવાળો શોધો. હવે આ તો સ્ટુડન્ટ્સ તમને ઇઝીલી આવડે. 3 સદિશ એ બી અને સી આપેલા હોય સ્ટુડન્ટ્સને આનો સરવાળો કરવાનો હોય તો આનાથી સહેલા પ્રશ્નો સ્ટુડન્ટ્સ હોઈ શકે નહીં. હવે વેક્ટર એ બરાબર i - 2j + k. વેક્ટર એ બરાબર i - 2j + k. વેક્ટર બી બરાબર સ્ટુડન્ટ્સ છે -2i + 4j + 5k. અને સ્ટુડન્ટ્સ વેક્ટર સી બરાબર છે i - 6j - 7k. આનો સરવાળો, ચાલો આનો સરવાળો વેક્ટર એક્સ બરાબર વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી. આઈનો કોફિશિયન્ટ 0, પછી 4 - 2 એટલે 2, 2 - 6 એટલે -4 અને 6 - 7 એટલે -k. હવે સ્ટુડન્ટ્સ આ તો સાવ સહેલું છે. તો આ થઈ ગયો છઠ્ઠા પ્રશ્નનો જવાબ સ્ટુડન્ટ્સ. હવે સાતમો પ્રશ્ન, સદિશ એ બરાબર i + j + 2k ની દિશામાં એકમ સદિશ. સ્ટુડન્ટ્સ આપેલા સદિશની દિશામાં એકમ સદિશ વેક્ટર એ = i + j + 2k. સાતમો પ્રશ્ન સ્ટુડન્ટ્સ, વેક્ટર એ = i + j + 2k. હવે પહેલાં આપણે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ગોતી લઈએ તો √1 + 1 + 4 એટલે √6 અને a કેપ બરાબર 1/mod a ઇન્ટુ વેક્ટર એ. આટલું તો સ્ટુડન્ટ્સ તમે ઇઝીલી લખી જ શકો. એટલે આનાથી સહેલું કશું હોય જ નહીં સ્ટુડન્ટ્સ. આ બધા પ્રશ્નો એલિમેન્ટરી છે. મેં ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યું ત્યારે સ્ટુડન્ટ સાથે આ ચર્ચા કરી હતી. પ્રશ્નો એલિમેન્ટરી છે પણ કન્સેપ્ટ ક્યારે એલિમેન્ટરીને લેવાના નથી સ્ટુડન્ટ્સ. આ કન્સેપ્ટનો આગળ જતાં ખૂબ જ બહોળો ઉપયોગ છે 3 ડાયમેન્શનલમાં, રાઇડર ટાઈપના પ્રશ્નોમાં. ત્યારે પછી મારે એવું ન કહેવું પડે કે આપણે આ બધું 10.2 પહેલાં ભણી ગયા છીએ સ્ટુડન્ટ્સ. એટલે આ દાખલા એક જ વાર ગણવાના છે હોમવર્કમાં. મને ખબર છે કે આવા દાખલા હોમવર્કમાં તમને ગણવા ન ગમે એટલે એક જ વાર ગણવાના છે સ્ટુડન્ટ્સ. પણ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ બિહાઇન્ડ ઇટ. હવે સ્ટુડન્ટ્સ આપણને આઠમો પ્રશ્ન, જો પી અને ક્યુ અનુક્રમે બિંદુઓ 1, 2, 3 અને 4, 5, 6 હોય તો પી ક્યુની દિશામાં એકમ સદિશ. હવે આ તો સાવ સહેલું છે. ઇનિશિયલ પોઈન્ટ પી 1, 2, 3 અને ટર્મિનલ પોઈન્ટ સ્ટુડન્ટ્સ ક્યુ 4, 5, 6. તો વેક્ટર પી ક્યુ બરાબર ક્યુ માઇનસ પી એટલે 4 - 1 3, 5 - 2 3, 6 - 3 3. અને હવે આ દિશામાં એકમ સદિશ એટલે વેક્ટર પી ક્યુ અપોન ઇટ્સ મેગ્નિટ્યુડ સ્ટુડન્ટ્સ. તો આ તમે ઇઝીલી લખી શકો, આમાં કાંઈ અઘરું નથી. આનું મેગ્નિટ્યુડ 9 + 9 + 9
9 इंटू 3 એટલે આનું મેગ્નિટ્યુડ આવશે 3√3 એટલે આનો જવાબ આવશે 1/3√3 इंटू 3i प्लस 3j प्लस 3k अथवा 3 कॉमन लो तो 1/√3 इंटू i प्लस j प्लस k। स्टूडेंट्स आटलू तमे गणी शकशो। हवे 9मो प्रश्न स्टूडेंट्स आपेला सदिश a अने b होय तो a प्लस b नी दिशा में एकम सदिश। चलो हजी एक प्रश्न स्टूडेंट्स पाछो आपने एकम सदिश वाळो आपेलो छे स्टूडेंट्स ई जोई लो। चलो वेक्टर ए बराबर 2i माइनस j प्लस 2k। वेक्टर ए बराबर 2i माइनस j प्लस 2k अने वेक्टर बी बराबर माइनस i प्लस j माइनस k। हवे ए प्लस बी नी दिशा में स्टूडेंट्स आपणे एकम सदिश मेळववो छे तो सौ प्रथम आपणे स्टूडेंट्स ए प्लस बी मेळवी लईए अने नेक्स्ट कही दीए वेक्टर एक्स इज इक्वल टू वेक्टर ए प्लस वेक्टर बी एटले आ थई जशे आई प्लस के एटले एक्स कैप थई जशे 1/√2 इंटू आई प्लस के। स्टूडेंट्स आ तो तमे समझी शको एवुं छे। हवे स्टूडेंट्स 10मो प्रश्न आपणे आव्या। चलो प्रश्न क्रमांक 10 स्टूडेंट्स मैं तमने पहला कीधुं हतुं कि आपणे 1 થી 10 प्रश्नों गणीए पण 1 થી 10 प्रश्नोमां 10 ए 10 प्रश्नों एलिमेंटरी छे तो जेटला वधु थाय એટલા આપણે અત્યારે ગણીએ। ચાલો સ્ટુડન્ટ્સ 5i માઇનસ j પ્લસ 2k સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ મેળવો। हमणां ज मैं तमने कोलिनियर वेक्टर्सनो कॉन्सेप्ट समझाव्यो। समरेख सदिश आपेला सदिशनी दिशामां 8 एकम मानवाळो सदिश एटले आ वेक्टर एक्स होय तो आनी दिशामां बीजो वेक्टर लीए तो आ ज वेक्टरनी दिशामां बीजो वेक्टर थाय k इंटू एक्स अने ई वेक्टर छे स्टूडेंट्स एनुं मान आपणने आपेलुं छे 8 एकम। तो आपणे हवे आ प्रश्न लईए। आ प्रश्न स्टूडेंट्स एमसीक्यू में पूछायेलो प्रश्न छे। आपेला सदिशनी दिशामां 8 एकम मानवाळो सदिश એટલે વેક્ટર x ની દિશામાં કોઈ સદિશ લેવો હોય તો k ઇન્ટુ વેક્ટર x લેવાય। એટલે આપણે લખીએ x ની દિશામાં वेक्टर y is equal to k into x। सेम डायरेक्शन में एटले के धन आवे स्टूडेंट्स ई आपणे खास याद राखवानुं छे स्टूडेंट्स। सेम डायरेक्शन छे एटले के केवो आवे धन। वेक्टर x छे ई आपणे शुं आपेलो छे 5i माइनस j प्लस k એટલે આના અદિશ ઘટકોથી આ 5k માઇનસ k અને k सॉरी आ 2k છે સ્ટુડન્ટ્સ તો અહીંયા 2 5i माइनस j प्लस 2k છે સ્ટુડન્ટ્સ તો z ઘટક છે એ 2k। હવે આ જે વેક્ટર y છે સ્ટુડન્ટ્સ એનો માન આપણને 8 એકમ આપેલો છે। magnitude of vector y is equal to 8 implies under root 25k square plus k square plus 4k square is equal to 8। तो 25 plus 5 30k square is equal to 64। तो k is equal to આપણે પહેલાં આનું સાદું રૂપ આપી દઈએ અથવા તો ડાયરેક્ટલી આને લખીએ તો 8/√30। હવે મેં
સીધું વર્ગમૂળ લીધું અને હજી આનું સાદુરૂપ આપણે આપી શકીએ. સ્ટુડન્ટ્સનું વિશેષ આપણે આપતા નથી, આને એઝ ઇટ ઇઝ આપણે રાખીએ છીએ. હવે મેં પ્લસ ઓર માઇનસ કેમ ન લીધું? અગાઉ જ મેં શરત લખી છે સ્ટુડન્ટ્સ કે બંનેની દિશા સમાન હોય તો કે ધન હોય, એટલે કેનું મૂલ્ય મળી ગયું તો વાયનો જવાબ થાય કે ઇન્ટુ એક્સ. તો સ્ટુડન્ટ્સ ફાઇનલ જવાબ છે એ અહીંયા લખું છું, વેક્ટર વાય ઇઝ ઇક્વલ ટુ 8/√30 ઇન્ટુ વેક્ટર એક્સ which is 5y minus j plus 2k. તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણે k નું મૂલ્ય મેળવી શકીએ. તો આપેલા સદિશની દિશામાં 8 એકમ માનવાળો સદિશ છે સ્ટુડન્ટ્સ, એ આ થાય. આનું તમે મેગ્નિટ્યુડ લેશો સ્ટુડન્ટ્સ તો તમને 8 એકમ મળી જશે. હવે સ્ટુડન્ટ્સ આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ કન્સેપ્ટ છે એ આપણે આગળ અહીંયા 11મા દાખલામાં જોઈએ. દર્શાવો કે આપેલા બંને સદિશ સમરેખ છે. હમણાં આ જ પ્રશ્ન, સમરેખ સદિશ માટે બંને સદિશ એકબીજાના ગુણક અને ગુણકમાં અચળ ધન હોય તો દિશા સમાન અને અચળ ઋણ હોય તો દિશા પરસ્પર વિરુદ્ધ. સ્ટુડન્ટ્સ ચાલો તો આપેલા સદિશને આપણે એક્સ અને વાય કહીએ. 11મો પ્રશ્ન, આપેલો સદિશ, પહેલો સદિશ x બરાબર 2i minus 3j plus 4k, x બરાબર 2i minus 3j plus 4k અને y બરાબર -4i plus 6j minus 8k આવું આપેલું છે. આમાંથી -2 કોમન લો તો 2i minus 3j plus 4k એટલે -2 into x. તો મેં તમને કીધું સ્ટુડન્ટ, સદિશ x અને kx સમરેખ કે ધન હોય તો દિશા સમાન, કે ઋણ હોય તો દિશા પરસ્પર વિરુદ્ધ. અહીંયા કે ઋણ છે પણ સદિશ x અને y સમરેખ છે. તો જવાબમાં શું લખશું? તો કે y બાર is equal to -2 into x બાર. તેથી સદિશ x અને y સમરેખ અને k બરાબર -2 હોવાથી બંનેની દિશા સ્ટુડન્ટ્સ પરસ્પર વિરુદ્ધ. k બરાબર -2 હોવાથી સ્ટુડન્ટ્સ બંનેની દિશા છે સ્ટુડન્ટ્સ e પરસ્પર વિરુદ્ધ. હવે સ્ટુડન્ટ્સ 12મો પ્રશ્ન, આ છેલ્લો પ્રશ્ન અત્યારે ગણીએ છીએ, પછી બાકીનું વિષય સ્ટુડન્ટ્સ આપણે આવતા લેક્ચરમાં લેશું. સદિશ i + 2j + 3k ની દિક કોસાઇન શોધો. સ્ટુડન્ટ્સ આ ટોપિક સ્પેસિફિકલી મેં તમને 10.1માં ડિટેલથી સમજાવેલું છે. દિક ખૂણા, દિક કોસાઇન અને દિક ગુણોત્તર. આ દિક કોસાઇનનો સ્ટુડન્ટ્સ પહેલો પ્રશ્ન આવ્યો. 12મો પ્રશ્ન લખું છું, વેક્ટર x બરાબર i + 2j + 3k. હવે સ્ટુડન્ટ્સ દિક કોસાઇન સદિશ અથવા તો કોઈ પણ સદિશની દિક કોસાઇન મેળવવી હોય તો આપણે આ પરિણામ જોયું હતું કે l² + m² + n² = 1. તો એ એકમ સદિશ થયો. એટલે કોઈ પણ સદિશ માટે દિક કોસાઇન મેળવવાના હોય તો જે તે સદિશની દિશામાં એકમ સદિશ મેળવવો પડે. તો mod x બરાબર √14 આટલું ડાયરેક્ટ લખું છું. તો x કેપ બરાબર 1/√14 into i + 2j + 3k. તો દિક કોસાઇન l બરાબર cos આલ્ફા બરાબર 1/√14, m બરાબર cos બીટા બરાબર 2/√14 અને સ્ટુડન્ટ્સ n બરાબર cos ગામા બરાબર 3/√14. આ રીતે મેળવી શકાય. એટલે સ્ટુડન્ટ્સ કોઈ પણ સદિશ માટે દિક કોસાઇન મેળવવાનું કીધું હોય તો જે તે સદિશની દિશામાં એકમ સદિશ લખી અને
આઈ જે કેના સહગુણકને LMN અથવા કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા લઈ અને દિક કોસાઇન મેળવી શકાય. ક્લિયર સ્ટુડન્ટ્સ? તો અહીંયા સ્ટુડન્ટ્સ આપણું આ લેક્ચર પૂરું કરીએ છીએ અને એવી આશા રાખું કે તમે બધા બેઝિક્સ પરફેક્ટલી લખીને સમજશો અને સ્વાધ્યાય 10.2ના પહેલાં આપણે 12 દાખલા ગણ્યા છે સ્ટુડન્ટ્સ, એ માત્ર ને માત્ર તમારે એક જ વાર લખવાના છે. અને આવતા લેક્ચરમાં સ્ટુડન્ટ્સ આપણે 10.2 પૂરો કરશું અને પછી આગળ વધશું સ્ટુડન્ટ્સ. થેન્ક યુ. આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ.